યાત્રાધામ અંબાજી મંદિરનું મહત્તમ નવું જીર્ણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઈ હતી ને આખું અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થરથી ઘડતર શરૂ થયું હતું ને આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જીર્ણોદ્ધાર મુખ્ય શિખરને સોનેથી પણ મઢવાની કામગીરી કરવામાં આવી છે। આ મંદિર અંબાજીમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે પણ લગભગ છેલ્લા 50 વર્ષથી આ સંગેમરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદને અને વાવાઝોડાના ડસ્ટથી મંદિરનો માર્બલ પીળો ને કાળા ડાઘ વાળો થઈ ગયો છે। ત્યારે બરોડાના એક માઈ ભક્ત અવારનવાર અંબાજી મંદિરે દર્શને આવતા હતા ને તેમને આ મંદિરના સંગેમરમરની ચમક ફરી લાવવાનો મન બનાવી મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કરી હતી। આ મંદિરની તમામ સાફ સફાઈ પાવર વોશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી માર્બલની ખરી ચમક ફરી લાવવાનો અંદાજે ખર્ચ 1 કરોડ રૂપિયા ઉપરાંતનો થવા જાય છે। પણ બરોડાની ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલ શર્મા એ નિઃશુલ્ક કામગીરી કરી આપવાની ખાતરી આપતા મંદિર ટ્રસ્ટે હાલ તબક્કે માર્બલની ફરી ચમક લાવવાની કામગીરી હાથ ધરી છે। જો કે આ કામગીરી લગભગ 180 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે। હવે અહીંયા છે ને થોડું ઓછું દવા દેવું પડશે એટલે નોર્મલ થઈ જાય। અંબાજી મંદિર ખાતે જે આરસ પહાડનું જે મંદિર બનાવેલું છે એમાં આ જે વાતાવરણને કારણે ડસ્ટને કારણે એ પથ્થર થોડોક આપણે શ્યામ પડે છે, ઉપર ડસ્ટ જમા થાય છે, એને કારણે આપણે રાહુલભાઈ શર્મા ઇકો ફેસિલિટી એમની જે કંપની છે એના દ્વારા સેવાના ભાગરૂપે મદદના ભાગરૂપે અંબાજી મંદિર ખાતે તેઓ સેવા આપી રહ્યા છે। આ માર્બલનું બિલકુલ ક્લિનિંગ કરી અને એની ઉપર મિરર પોલિશ કરવાનો આખો એમનો જે મેન્યુઅલી થાય છે માણસો દ્વારા એ તેઓ કરી રહ્યા છે ઘણા સમયથી। અને જેમ જેમ આગળ પોલિશનું કામ થાય, સફાઈનું કામ થશે એમ તેઓ પોલિશ પણ કરશે। તેઓ અહીંયા મંદિર ટ્રસ્ટ ખાતે તેઓ સેવાના ભાગરૂપે કામ કરે છે, કોઈ જાતનું વેતન કે મહેનતાણું પણ એમની ટીમ લેતી નથી અને બધી જ વ્યવસ્થા તેઓના તરફથી કરવામાં આવે છે। એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું। અને આ થોડુંક સમય માગી લેવું કામ છે પણ આપણે એને ઝડપથી પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ।
અને ખૂબ જ સુંદર આ થવાના કારણે એની ઓરિજિનલ ચમક જે આરસની છે પાછી આવે છે અને ખૂબ સરસ લાગે છે. જય અંબે. હાલમાં અત્યારે જે મંદિરનું આપણે બહારથી જોઈ રહ્યા છે કે જે પથ્થર છે જે ઘણા વાતાવરણના ભેજના અને બધા ડસ્ટના કારણે જે માર્બલની ચમક છે પીળી થઈ ગઈ છે. તો એને એ ભાગરૂપે અમે એક કૌશિક સાહેબના ગાઈડન્સ મુજબ અને એમની ટીમના સાથ સહકાર સાથે અમે એક સેવા ભાગરૂપે આખા મંદિરના જે આઉટસાઇડના માર્બલ છે એને ઘસાઈ પહેલાં કરશું અને પછી સફાઈ થશે અને પછી એને મિરર પોલિશ થશે, તો જેથી લોંગ ટાઈમ આવનારા વર્ષો સુધી મંદિરની જે બહારની જે સુંદરતા જે ભવ્યતા છે એ જળવાઈ રહે. અને આને એપ્રોક્સિમેટલી 3 તબક્કામાં કામ પતાવવામાં આવશે. પહેલા નીચેનો અમે ભાગ લઈએ છીએ, પછી સેકન્ડ ફેઝમાં ઉપરની સાઈડમાં જશું અને થર્ડ ફેઝમાં મંદિરની ઇન સાઈડમાં જશું. એપ્રોક્સ આ જે કામનું જે અમે અત્યારનું હાલમાં જે કાર્ય લીધું છે એ એવરેજ 1 CR ઉપરનું ખર્ચો બેસે એમ છે. પણ જીવતે આગળ જશે એમ અમને આગળ જઈએ છીએ અને હું બધાને સૌને આમંત્રિત કરું કે આ જે ઐતિહાસિક અત્યારે જે સેવા ભાગરૂપે અમે કરી રહ્યા છે આવો બધા સાથે મળી અને માતાજીનું મંદિર ચમકાય તો આવનારા વર્ષોથી આપણે મંદિર આપણા આવનારા તબક્કામાં ચમકતું રહે. સારી